નાણાવટી ગ્રુપને ઓટો કાર ડીલર ઓફ ધ યર 2026નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના અગ્રણી ઓટોમોબાઈલ રિટેલ ગ્રુપ્સમાંના એક નાણાવટી ગ્રુપને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા ઓટોકાર એવોર્ડ્સ 2026માં ડીલર ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા હિતેન્દ્ર નાણાવટી, મિહિર નાણાવટી અને હર્ષ નાણાવટીએ જણાવ્યું કે આ પુરસ્કાર ગ્રુપના 2500થી વધુ કર્મચારીઓની મહેનત અને વર્ષોથી ગ્રાહકો દ્વારા દર્શાવાયેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. સુરત, બારડોલી, ભરૂચ, વાપી, નવસારી, ચીખલી, કીમ તથા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ડીલરશીપ ધરાવતું નાણાવટી ગ્રુપ ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પોતાની ઉપસ્થિત સતત મજબૂત બનાવી રહ્યું છે. 1998માં સ્થાપિત અને સુરત ખાતે મુખ્ય મથક ધરાવતું નાણાવટી ગ્રુપ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે. તેનું 90થી વધુ સેલ્સ અને સર્વિસ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક છે. ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વાહનો ગ્રાહકોને ડિલિવર કરવામાં આવ્યા છે અને વર્તમાન વર્ષ દરમિયાન આશરે 12,000 વાહનોની વેચાણ સિદ્ધિ નોંધાઈ છે. આ સન્માન ગ્રુપની મજબૂત વેચાણ કામગીરી, ઉચ્ચ સ્તરની ગ્રાહક સંતોષ, ઉત્તમ આફ્ટર સેલ્સ સેવાઓ તથા ઇલેક્ટ્રિક મોબિલિટી સહિત નવીનતાઓ પર કેન્દ્રિત દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં નાણાવટી ગ્રુપે એક જ મહિનામાં 2000થી વધુ વાહનોની ડિલિવરી કરી અને મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો, જે ગ્રુપની કાર્યક્ષમતા અને વિશાળ કામગીરીને પ્રતિબિંબિત કરે છે. આફ્ટર સેલ્સ ક્ષેત્રમાં પણ ગ્રુપની મજબૂત કામગીરી જોવા મળી છે, જ્યાં વર્ષ દરમિયાન 1 લાખથી વધુ વાહનોની સર્વિસિંગ કરવામાં આવી છે. જે માટે સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ, સતત તાલીમ કાર્યક્રમો અને તમામ સ્થળોએ સમાન સર્વિસ ગુણવત્તા આધારો રહ્યા છે. સો જે એવોર્ડ મળ્યો છે દેટ ઇઝ ધી ડીલર ઓફ ધી યર ઓટોકારનો એવોર્ડ છે. હવે ઓટોકારની હું વાત કરું તો દેટ ઇઝ ઇક્વિવેલન્સ ઓફ ફિલ્મફેર એવોર્ડ જે બોલિવૂડમાં આપે છે તે. એવી રીતે જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે ઓટોકાર હોય છે અને વી હેવ બીન સિલેક્ટેડ. લગભગ 35,000 ડીલર ઓલ અક્રોસ ઇન્ડિયા છે. એમાંથી આપણે સિલેક્ટ કર્યા છે એઝ અ નાણાવટી ગ્રુપ અને એના માટે વી આર પ્રાઉડ દેટ આ એવોર્ડ સુરતમાં આપણે નાણાવટી ગ્રુપ ખાતે મળ્યો છે. સી ઓફિશિયલ નોમિનેશન ફિગર્સ તો ઓટોકાર કદાચ પબ્લિશ નથી કરતું, પણ મારું માનવું એવું છે કે એટલીસ્ટ 500થી 600 લોકો એ આમાં નોમિનેશન પોતાનું મોકલ્યું હશે અને આઉટ ઓફ ધેટ નાનાવતી ગ્રુપ હેઝ બીન સિલેક્ટેડ. હિતેન્દ્ર અમૃતભાઈ નાણાવટી. હું પોતે નાણાવટી ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ચેરમેન તરીકે કાર્યરત છું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમે અત્યારે લગભગ 80થી 90 કસ્ટમર ટચ પોઈન્ટ ધરાવીએ છીએ. 2000 એમ્પ્લોયીનો અમારો વિશાળ એમ્પ્લોયી સમૂહ છે. લગભગ 3 લાખ વાહનોનું અત્યાર સુધી અમે 4 વ્હીલરોનું 28 વર્ષમાં છેલ્લા વેચાણ કરી ચૂક્યા છીએ. હાલમાં અમે 1500થી 2000 4 વ્હીલરનું મહિને માસિક વેચાણ કરીએ છીએ અને 2થી 3 લાખ ગાડીઓ વર્ષે સર્વિસ કરીએ છીએ, કે જે એક માપદંડ તરીકે પણ ખૂબ જ વિશ્વસનીય છે. એ બદલ અમે અમારા એમ્પ્લોયીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમારા ગ્રાહકગણનો આભાર માનીએ છીએ અને આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ સુરતના આંગણે લઈ આવવાની અમને તક મળી છે, તો એના થકી અમારું મોરલ, અમારી હિંમત અને અમારી નૈતિકતામાં વધારો થશે અને કદાચ હવે પછી અમારા જે જોડાયેલા લોકો છે એ વધુ પ્રેરક બળથી કામ કરી શકશે એવો વિશ્વાસ છે અને સુરતની જનતાની કસોટી પર જેમ અમે અત્યાર સુધી ખરા ઉતરતા રહ્યા છીએ એ સિલસિલો હવે પછી પણ જારી રાખીશું. મેં જેમ ચર્ચા કરી એમ કે એમાં સેલ્સ વોલ્યુમ, સર્વિસ વોલ્યુમ, ત્યાર પછી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન્સ, સેલ્સ માટેની કસ્ટમર સેટિસ્ફેક્શન, સર્વિસ માટેની કસ્ટમર સેટિસ્ફેક્શન, એમ્પ્લોયી સેટિસ્ફેક્શન, તમારી જોડે જે લોકો જોડાયેલા છે એ લોકોનું એમ્પ્લોયી સેટિસ્ફેક્શન તમારા ગ્રુપ માટેનું કેવું છે તે. એ સિવાય તમે અત્યારના જે ઇલેક્ટ્રોનિકના ડિજિટલ વર્લ્ડમાં મોબિલિટીમાં નવા કયા માપદંડો સર કરી રહ્યા છો, તમારું ઇન્વોલ્વમેન્ટ કેવું છે અને એ વિશેનું તમારું એક્સેપ્ટન્સ કેવું છે, તમારો હવે પછીનો રોડમેપ શું છે, આવા ઘણા બધા પરિબળો માપદંડમાં ખરા ઉતરતા હોય ત્યારે આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ અને આપણે અહીં પહોંચી શક્યા
એ બદલ અમે સૌના આભારી છીએ. હજી આજે જે બજેટ રજૂ કરવામાં આવેલું છે એમાં ઓટોમોબાઈલ સેક્ટરને લઈને શું કહીશું? ઓટોમોબાઈલ સેક્ટર હંમેશા હાલની સરકારના ફોકસમાં રહ્યું છે, કારણ કે જીડીપી 7 થી 8% ઓટોમોબાઈલ સેક્ટર જ્યારે આપતું હોય ત્યારે કોઈ પણ સરકાર હોય એને દરકિનાર નહીં કરી શકે. ઈવી માટે ઘણા બધા બેનિફિટો આપવામાં આવ્યા છે. હાલમાં 4-5 મહિના પહેલાં જ જીએસટીમાં ખાસું રિડક્શન થયું છે. એને કારણે પણ સેલ્સ વોલ્યુમ વધ્યો છે. આજથી કદાચ 4-5 વર્ષ પહેલાં આપણું જે માર્કેટ હતું એ 20 થી 25 લાખનું હતું. આજે 40 લાખ પર યર ફોર વ્હીલરો વેચાણ થાય છે. તો છેલ્લા 3 વર્ષમાં 4 વર્ષમાં આપણે ડબલ વોલ્યુમ પર પહોંચ્યા છીએ. અને ગ્લોબલી તમે જુઓ તો એ આપણે 1 થી 10માં નહોતા એ 3જા નંબર પર પહોંચ્યા છે. એટલે ડેફિનેટલી સરકારની જે પોલિસી છે એ ખૂબ જ પ્રેરણાત્મક રહી છે અને આપણા જે ગ્રાહકો છે એના માપદંડો ઉપર ખરી ઉતરે છે. અને હવે પછી પણ એવું માનીએ છીએ કે આ જે ગ્રોથ પાથ છે એ જારી રહેશે.